ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भद्रमिच्छन्त ऋषयः स्वविरन्ते दीक्षामुम्ने दुरग्रे ततो राष्ट्रं बलमोजयं जातं तदस्मं देवा उपसमनम। अथर्ववेद। आत्म कल्याणની ઈચ્છા રાખનાર પુરુષને પહેલા તપની દીક્ષા આપવામાં આવે છે। એનાથી શરીર બળ, મનોબળ, પદ, પ્રતિષ્ઠા અને સુખ પ્રાપ્ત થાય છે। સંસારના બધા જ મહાપુરુષોએ તપ કરવા પર વધુ ભાર મૂક્યો છે। જીવનમાં વધારે ને વધારે સુખ તથા આનંદ મેળવવા માટે તપ જરૂરી છે। પરંતુ તપ એટલે શું? આજકાલ તપના નામે પાખંડનું જોરે ખૂબ વધી ગયું છે। આપણા શરીરને જાત જાતના કષ્ટ આપવામાં એનું નામ તપ નથી। તપનો અર્થ છે ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા રહી જે વિઘ્નો, અવરોધો અને કષ્ટો સામે આવે તેમને સહન કરતા રહીને આગળ વધતા જવું। તપનો અર્થ છે ભૂખ, તરસ, ગરમી, ઠંડી, સુખ, દુઃખ, હર્ષ, શોક, માન, અપમાન વગેરે પ્રત્યે સંભાવ રાખી તેમને સહન કરવા। તપનો અર્થ છે ભોજન, વસ્ત્ર, વ્યાયામ, વિશ્રામ, સ્વાધ્યાય વગેરે બાબતમાં જરૂરિયાત પ્રમાણે અનુકૂળ આચરણ કરવું કે જેના દ્વારા શરીર પૂર્ણ રીતે સ્વસ્થ રહે। ગીતામાં બતાવ્યું છે કે તપ 3 પ્રકારના હોય છે: શારીરિક તપ, વાણીનું તપ અને માનસિક તપ। શરીર દ્વારા આપણે ગુરુ, બ્રાહ્મણ, વિદ્વાન વગેરેનું પૂજન કરીએ, નમ્ર અને વિવેકી બનીએ, પવિત્ર અને સ્વચ્છ રહીએ, આંખ, કાન, હાથ, પગ, જીભ વગેરે ઇન્દ્રિયોને વશમાં રાખીએ, કોઈ પણ પ્રાણીને દુઃખી ન કરીએ। આ છે શરીરનું તપ। આપણે બીજાને કષ્ટ પહોંચાડીએ તેવી દુઃખદાયક વાણી કદી પણ ન બોલીએ, સદા સત્ય બોલીએ પરંતુ કડવું સત્ય ન બોલીએ, પ્રિય બોલીએ તથા મીઠી વાણી બોલીએ। આ છે વાણીનું તપ। ઉત્તમ ગ્રંથનું અધ્યયન અને ચિંતન કરીએ, મનથી આપણે પ્રસન્ન રહીએ, શાંત રહીએ, મૌન રહીએ, મનને કાબૂમાં રાખવા પ્રયત્ન કરીએ અને અંતઃકરણને પવિત્ર રાખીએ, એને કહેવાય છે માનસિક તપ। મનુષ્યનો ક્ષુદ્ર સ્વાર્થ આ ઉચ્ચ ભાવનાનો વિરોધ કરે છે। તેથી જ આપણા ઋષિમુનિઓને મનુષ્યના આ ભાવનાને જગાડવા માટે અપાર કષ્ટો વેઠવા પડ્યા છે અને કઠોરમાં કઠોર તપસ્યાઓ કરવી પડી છે। પરંતુ તેમણે દ્રઢ સંપર્કના મહાવ્રતને ધારણ કર્યું છે અને દીક્ષા પણ લીધી છે। એમ જ માની લો કે ઋષિમુનિઓએ આ હેતુને પાર પાડવા માટે જન્મ ધારણ કર્યો હતો, તેથી જ તેમણે પોતાનું વ્રત પૂરું કરી દીધું હતું। તેમને પોતાનો વ્યક્તિગત કોઈ જ સ્વાર્થ ન હતો, માત્ર લોક કલ્યાણ માટે જ તેમણે તપ કર્યું હતું। મોટાભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે તપશ્ચર્યા માત્ર ઘનઘોર જંગલમાં જઈ શકે છે, જેમાં ભૂખ તરસ્યા બેસી રહીને શરીરને બિલકુલ સૂકવી નાખવામાં આવે છે। પરંતુ આ વિચાર સંપૂર્ણ ખોટો અને પાયા વગરનો છે। હકીકત તો એ છે કે આ સંસારમાં રહીને જ વિકટ પરિસ્થિતિઓ સામે લડતા રહેવું એ જ સાચી તપસ્યા છે। તેનાથી શરીર, મન અને આત્માની શક્તિ વધે છે। તપનો વાસ્તવિક અર્થ એ છે કે મનુષ્ય પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડી દે અને બધા લોકો એકબીજાનું ભલું ઈચ્છતા થાય તથા તેમના સામૂહિક હિતની ભાવના ઉત્પન્ન થાય। બધા મનુષ્યોમાં ઉત્પન્ન થતી ભાવનાની મૂર્તિ જ રાષ્ટ્ર છે। આવા તપસ્વી નાગરિકોને તપ શક્તિ જ રાષ્ટ્રને બળવાન અને તેજસ્વી બનાવી શકે છે। ભગીરથ જેવા મહાન ઋષિઓના તપના પ્રભાવથી આપણું ભારત રાષ્ટ્ર સ્વાર્ગદપી ગરેશિયા કહેવાયું છે અને વિશ્વમાં સોને કી ચિડિયાના યશસ્વી નામથી વિભૂષિત બન્યું છે। સમાજ અને રાષ્ટ્રના હિત માટે આપણું સર્વસ્વ ત્યાગી દેવું એનું નામ તપ છે। આપણે પણ તપના સાચા અર્થને સમજીએ, તેને દૈનિક જીવનમાં ઉતારીશું અને ચોક્કસ પ્રગતિના શિખરે બિરાજમાન થઈ શકીશું। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય।
ઓમ આદ્યશક્તિ ગાયત્રી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.